નમસ્કાર દર્શક મિત્રો, હું છું બ્રિજેશ દવે। આજે સ્પેશિયલ એપિસોડમાં વાત કરીશું અમદાવાદ મહાનગરપાલિકાના કરેલા પ્રી મોન્સૂનની કામગીરીની। દર વર્ષે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી હોવાના દાવા કરતા હોય છે અને સાથે જ વાત કરવામાં આવે કે જુદી જુદી જગ્યાએ પ્રી મોન્સૂનની કામગીરી પૂર્ણ થયા છતાં પાણી ભરાવાની સમસ્યા ઠેરની ઠેર સર્જાતી હોય છે। વરસાદને ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમામ ઝોનમાં એટલે કે ઉત્તર ઝોન, દક્ષિણ ઝોન, પશ્ચિમ ઝોન, અન્ય પૂર્વ ઝોન ત્યાં હજુ પણ ઘણી બધી કામગીરી જે છે તે રોડ રસ્તાની કામગીરી બાકી છે। સાથે જ વાત કરવામાં આવે હજુ પણ અનેક જગ્યાએ ખાડા ખોદીને રાખવામાં આવ્યા છે। વરસાદને જ્યારે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ ખાડામાં પાણી ભરાશે અને કોઈ પણ જાતની દુર્ઘટના ઘટશે તો જવાબદાર કોણ? આવો જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં। તમામ ઝોનમાં અને જુદા જુદા વિસ્તારમાં જઈને ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કર્યું છે અને લોકોની શું સમસ્યા છે તે આપ સુધી બતાવીએ। આવો જોઈએ નિકોલ વિસ્તાર હોય, વસ્ત્રાલ વિસ્તાર હોય કે પછી દાણી લીમડા હોય કે અંજલી, ત્યાંના લોકો શું કહી રહ્યા છે। આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી અમદાવાદની પ્રજાને ચોમાસાની ઋતુ દરમિયાન થતી પરેશાની ન થાય તે હેતુથી દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે। પાછલા વર્ષે 149 જેટલી જગ્યા પર 1 કલાકથી વધુનો પાણીનો કોઈ નિકાલ ના થાય તે પ્રકારનું પાણી ભરાવાની ફરિયાદ જોવા મળી હતી। આ ઘટના પરથી બોધ લઈને આ વર્ષે કયા પ્રકારની પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલી રહી છે તે જાણીએ। ઉપરાંત હજી કઈ કઈ જગ્યાએ રોડ રસ્તાઓ પર ડ્રેનેજ કે પછી અન્ય રોડ ખોદાવવાની કામગીરી ચાલુ છે આ વિશેષ અહેવાલમાં જોઈએ। પૂર્વ વિસ્તારમાં આવેલ નિકોલમાં શું પરિસ્થિતિ, સ્થાનિકો શું કહી રહ્યા છે આવો જોઈએ। નિકોલમાં દર વર્ષે પાણી ભરાવાથી લોકો છે ત્રસ્ત। ગોપાલ ચોક, સબરી બંગલો સહિત રોડ પર ભરાય છે પાણી। ડીમાર્ટ રોડ, અંકુર ચોકડી, અમર જવાન સર્કલ ખાતે લોકોને હાલાકી। તકલીફ તો વધારે છે કારણ કે 2 વર્ષથી કામ ચાલુ પૂરું થયું નથી। બીજું કે અમારી દુકાન સામે અમારે શટર ખોલી નથી શકતા એટલી માટી ઉડે છે અને દુકાનની સીડીઓ બંધ કરી દે છે। અમારે દુકાનનો ધંધો કરવો કે ન કરવો અમને તકલીફ પડે છે એટલા માટે કહેવી। ચોમાસામાં પાણી ફૂલ હોય છે એટલે અહીંયા અમારે ઘરાકી બધી બંધ થઈ જાય છે। અહીંયા છેલ્લા 1.5 વર્ષથી પાણીની પહેલાં ગટરનું પાણી ઉભરાતું, હવે આ ચોમાસું આવ્યું, હવે ચોમાસાનું ઉભરાય છે। જે સ્કૂલે જ વિદ્યાર્થીને મૂકવા જવા, લેવા જવા એ મોટી સમસ્યા છે અને હવે આવતા દિવસોમાં એની સમસ્યા વધશે। વરસાદ થશે એટલે વધશે, એનું કંઈક નિવારણ કરે એવું અપીલ છે। એ પૈસા તો હાથમાં જ નહીં આવતા કોઈના। પાઇપલાઇન નાખે, પાછી ખોદીને પાછી બીજી બાજુ નાખે, પાછી જ્યાં ખોદ્યું હતું ત્યાં કરે। હવે વરસાદની સિઝન આવી ગઈ, ચોમાસું નજીક આવી ગયું। પહેલા ગોઠણ કિચડ તો પહેલા જ થતું, હવે કડે થશે તો અમારે કામ ધંધો કરવો, જીવવું કે નહીં જીવવું? બધી રીતના કોઈ બેદરકારી, કોઈ રસ્તો 1-1.5 મહિનાથી રસ્તો બનાવે છે તો બી પાછો ખોદે ને પાછું એમની એમ ડબલ ખર્ચા કરે છે। એ ખર્ચા અમારા જ છે ને, તો બી હેરાન તો અમારે જ થવાનું છે। ટેક્સ ભરવો કે ના ભરવો? હવે તમે એમ કહો છો કરોડો રૂપિયા, બરોબર? હવે જેમ કરોડો રૂપિયા જેમ વરસાદનું પાણી આવે એમ પાણી જોડે પૈસા વ્યા જાય છે એવું લાગે અમને, કારણ કે કામ તો કઈ થતું નથી। આજે 3 વર્ષ થયા કે 4 વર્ષ થયા આ ગોપાલ ચોકથી વેરા બાજુ જાય એમાં પાણી જેટલું ભરાય છે તો કોઈ મિનિમ જ નથી। બીજા નંબર અંદર સ્કૂલ છે, હવે સ્કૂલમાં બાળકોને લેવા જવા, મૂકવા જવા, બરોબર, ત્યારે પાણી એટલું ભરેલું હોય કે નો ગાડી ચાલે, નો બાળકો ચાલે, એકાબીજાને એક્સિડન્ટ થાય, બાળકોને હેરાન થવાનું રહે છે। સ્કૂલ ટાઈમે પહોંચતા નથી। બીજું કે આ રસ્તા ખોદે, પાછળ હતું એવું કરી નાખે, પાછળ ખોદે, પાછી લાઈન નાખે, બસ આ જ કાર્યક્રમ છે। બીજું તો અમને તમને નથી ખબર પડતી કે આ શું કરવા માંગે છે। ત્યારે શહેરમાં હજી અનેક જગ્યાએ રોડ રસ્તા ખોદેલા છે જેને લઈ લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે અને નિકોલમાં ગોપાલ ચોક ઉપરાંત અન્ય જગ્યાએ રોડ રસ્તા હજી પણ ખોદેલા રાખવામાં આવ્યા છે। ત્યાંના આસપાસના લોકોને બાળકોને શાળામાં મૂકવા જવામાં પણ ખૂબ જ તકલીફ પડે છે। ચોમાસું નજીક છે સાહેબ, અહીંયા શું કરે, અહીંયા ચાલવાની તકલીફ ને બાઇક લઈને નીકળીએ ને તો કમર દુખી જાય છે। હવે તો અહીંયાથી અમારે ચાલવાની તાકાત જ નહીં રહી, એવું કરીને મૂકી દીધું છે આ લોકોએ। તંત્ર તો બિલકુલ ખરાબ છે સાહેબ, હાવ ખરાબ છે। બસ ખાલી વોટ લેવા જતા બધા આવે પછી કોઈ દેખાતું નહીં। અરે અહીંયા 6 મહિનાથી તો અમારી કમર ભાંગી ગઈ છે। આ રોડ રસ્તા 6 મહિનાથી આ માટીથી અમે કંટાળી ગયા છીએ। આ તંત્ર શું કરવા માંગે છે એ અમને કોઈ ખબર પડતી નથી। કેટલા ફોન કરી એ છતાં કોઈ એનો
નિરાકરણ આવતું નથી. આ ચોમાસું નજીક છે તો અમારે શું કરવું હવે? 5 દિવસમાં ચોમાસું આવી જવાનું, આમાં હાલવાના રસ્તા નથી, શું કરશું અમે? અમારી સામે કેટલા માણસો પડે છે અને કડો ભાંગે છે, ફ્રેક્ચરો થાય છે, કોઈ આને જવાબદાર કોણ છે? આમાં કોઈ અધિકારી, કોઈ રાજકીય નેતા, કોઈ કોર્પોરેટર, કોઈ ધારાસભ્ય સ્થળ ઉપર આવતા નથી, ક્યારેય તપાસ કરતા નથી અને આમ પબ્લિકનું કોઈ સાંભળતા નથી. એટલે પબ્લિકને તો છેલ્લે મરો જ છે. સમજી ગયા તમે? કોઈ અધિકારી નથી આવતું, કોઈ કોર્પોરેટર નથી દેખાતા અને પૂછો ને રજૂઆત કરો તો એ લોકો એવું કહે છે કામગીરી ચાલુ છે, અમે તપાસ કરાવીશું, આવો જવાબ આપે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર મોટામાં મોટું બજેટ ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં આવે છે. એમાંય દરેક વોર્ડોની અંદર અમુક બજેટો ફાળવે. જે અમારા નિકોલ વોર્ડની અંદર છેલ્લા 5 વર્ષથી આ ગોપાલ ચોકની સમસ્યા, જે અમે આ કોંગ્રેસના જે આગેવાનો હતા એના દ્વારા વિરોધો થયા, એના દ્વારા કામગીરી ચાલુ થઈ, પણ કામગીરી એટલી ગોકળ ગતિએ ચાલે છે કે આજુબાજુના રહીશો, આજુબાજુના દુકાનદારો, આજુબાજુના બાળકોને મૂકવા જવા, નિશાળે જવા, એ બધાને તકલીફ પડે છે. અને હજી પણ 1.5 વર્ષથી આ રોડનું જે કામકાજ ચાલે છે, આપ જે બતાવી રહ્યા છો આપણા મીડિયા ચેનલ દ્વારા, છેલ્લા 1.5 વર્ષથી આ પરિસ્થિતિમાં છે, હજી સુધી રોડ બનાવી નથી શક્યા. તો આ બજેટ ફળવાય છે ક્યાં, વપરાય છે ક્યાં, એ પણ એક પ્રજાનો પ્રશ્ન છે. નિકોલ વિસ્તારમાં આવેલા સંસ્કૃત ફ્લેટ ખાતે તો ગટરના પાણી 12 માસ રોડ ઉપર આવતા દ્રશ્યો સામે આવતા હોય છે. ત્યારે ત્યાં તો સ્પેસ ટેકનોલોજીથી ગટર બનાવવામાં આવી હોય તેમ લાગી રહ્યું છે. રસ્તા કરતા તો 3 ફૂટ ઉપર ગટર બનાવવામાં આવી છે. અમદાવાદને સ્માર્ટ અમદાવાદ તેમજ હેરિટેજ અમદાવાદનું બિરુદ મળ્યું છે, પરંતુ અનેક જગ્યાએ હજુ પણ લોકોની જે સમસ્યા છે તેનું નિરાકરણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું નથી. તેનો ઉત્તમ નમૂનો જે કહી શકાય કે નિકોલ વિસ્તારનો જે છે, તે નિકોલ વિસ્તારમાં ગટરના પાણી તો વગર વરસાદે ભરાય જ છે, પરંતુ જે ગટરો જે છે તે ગટરો પણ એટલી ઊંચી બનાવવામાં આવી છે. કયા રીતે આ બનાવવામાં આવી છે અને સાથે જ રોડની વચ્ચોવચ્ચ આ લેવલ કરવામાં આવ્યું છે, જેને લઈને લોકો હાલ વિરોધ કરી રહ્યા છે. સાથે જ વાત કરવામાં આવે કે આ ઊંચી ગટર જે છે તેમાં કલર પણ કરવામાં આવ્યો નહોતો, જેને લઈને લોકો અત્યારે હાલાકી ભોગવી રહ્યા છે. સાથે જ વાત કરવામાં આવે કે અત્યારે જે પ્રમાણે લોકોને હાલાકી છે, સાથે જ કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂન માટે પણ ખર્ચ કરવામાં આવતો છે. શું કહેશો તંત્રને? ખાસ કરીને વાત કરવામાં આવે કે અહીંયા લોકોને શું હાલાકી પડી રહી છે? અત્યારે તમે કેમેરો ફેરવો અને જુઓ કે ગટરનું પાણી રોડ ઉપર કેવી રીતે જઈ રહ્યું છે. અને સૌથી મોટી હાલાકી જે ગટર પર અમે બેઠા છીએ એ આ રોડની વચ્ચોવચ્ચ સ્માર્ટ ગટર સરકારે બનાવેલી છે. અહીંયાના કોન્ટ્રાક્ટરોએ બનાવેલી છે, કોર્પોરેશને બનાવેલી છે. અને તમે જોઈ શકો તો કોઈ સામેથી આવે તો સીધો ગટરમાં અથડાય છે, એક્સિડન્ટ થાય છે, હાથ પગ તૂટે છે. શું એની જવાબદારી સરકાર લેશે, તંત્ર લેશે? એટલે અમે જનતાને આ સરકારથી બચાવવા માટે, આવા કોન્ટ્રાક્ટરો, આવા કોર્પોરેશનથી બચાવવા માટે આજે અમે અહીંયા બેઠા છીએ. સાથે જ વાત કરવામાં આવે કે જે પ્રમાણે કોર્પોરેશન દ્વારા જણાવવામાં આવે છે કે કરોડો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી છે. આપને શું લાગે છે? આ પ્રી મોન્સૂનનું કામગીરી સામે જ છે તમારી. આજે તમે જોવો, વિચાર કરો, 5 ફૂટ ગટર ઊંચી છે અને 5 ફૂટ રસ્તો નીચો છે. અહીંયા નકરું પાણી ભરાણું છે. અહીંયા આજુબાજુમાં ભાજપના રહીશો રહે છે, ભાજપના મોટા મોટા કાર્યકર્તા, એની કોઈ ચીકણી લેતું નથી, કોઈ પૂછતું નથી, કોઈ જોવા આવતું નથી. આજે આ ટ્રિપલ એન્જિનની સરકાર એ કોઈ જાતની કામગીરી કરી શકતું નથી. અને ખાલી જાહેરાતોમાં આ મહાનગરપાલિકા સ્માર્ટ સિટી બનાવી દેવું, આમ કરી દેવું, કાંઈ થતું નથી. સ્માર્ટ સિટી હોય ત્યાં પાણી થોડું ભરાય, નદી હાલે છે એવું લાગે છે મને કે આમાં ઓળકામાં આપણે જવું પડશે ઓલા પાર. આ એવી હાલત થઈ ગઈ છે. એટલે આમાં તો શું છે, જનતાને જોતું છે એટલે સરકાર આપે છે. આ જનતાને બહુ આમાં મજા આવે છે આ પાણીમાં. સાથે જ વાત કરવામાં આવે કે જે પ્રમાણે લેવલિંગની વાત કરીએ તો લેવલિંગ પણ અહીંયા જે ઊંચું કરવામાં આવ્યું છે. ગટરના પાણી તો વગર વરસાદે ભરાય જ છે, પરંતુ જે ગટરના લેવલ જે છે તે પણ ઊંચા કરવામાં આવ્યા છે. આ જે દ્રશ્યો છે રોડની વચ્ચોવચ્ચ જે કહી શકાય કે આ પ્રકારની જે ગટર છે તે ગટરનું લેવલ ઊંચું છે, જેને કારણે રાતના સમયે જ્યારે સ્ટ્રીટ લાઇટ જ્યારે બંધ હોય ત્યારે લોકો અહીંયાથી અથડાય છે.
નાના નાના જે બાળકો છે તેમને પણ ગટરના પાણીમાંથી જે કહી શકાય કે અહીંયાથી અવર જવર કરવામાં મજબૂર પડતું હોય છે. ત્યારે વાત કરીએ કે લોકોને ખૂબ જ હાલાકી પડે છે અને લોકો જે કહી શકાય કે પ્રી મોન્સૂનની કામગીરીના નામે જે પૈસા ખર્ચવામાં આવતા હોય છે તે ચાઉ થઈ જતા હોય કે માત્ર કાગળ ઉપર હોય તેવું પણ જણાવી રહ્યા છે. ત્યારે પૂર્વ વિસ્તારના લોકો એએમસીની પ્રી મોન્સૂન કામગીરી વિશે શું કહે છે જોઈએ. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે કરોડોના રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે કરવામાં આવતી હોવાના દાવા કરવામાં આવે છે, પરંતુ તે માત્ર ને માત્ર કાગળ ઉપર હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે. અમદાવાદમાં લગભગ 145 જગ્યાએ પાણી ભરાવાની પણ અત્યારથી તંત્ર દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે. સાથે જ વાત કરવામાં આવે કે અનેક એવા સ્થળો છે કે જ્યાં રોડ રસ્તાના કામ હજી બાકી છે, સાથે જ અનેક જગ્યાએ રોડ રસ્તાના કામ ખોદેલા છે. વાત કરવામાં આવે તો અહીંયા પણ વગર વરસાદે ગટરના પાણી જે છે તે ઉભરાય છે. તો કહી શકાય કે લોકો અત્યારથી જ ત્રાહિમામ પુકારી ગયા છે, કારણ કે ગટરના પાણી અત્યારથી જ રોડ ઉપર છે. અને સાથે જ વાત કરવામાં આવે તો જે ગટર છે, આપ સીધા જ દ્રશ્યો જોઈ શકશો કે જે ગટર એટલે કે સંસ્કૃત ફ્લેટ પાસે નિકોલ જે ગટર છે, ગટરનું લેવલ કેટલું ઊંચું કરવામાં આવ્યું છે. અહીંયાથી ખૂબ જ જે કહી શકાય કે ફરિયાદ કરતા ત્યારબાદ ત્યાં આગળ કલર કરવામાં આવ્યો હતો, નહીતર લોકો ત્યાં આગળ અકસ્માત સર્જાતો હતો. સાથે જ અહીંયાના સ્થાનિકો સાથે પણ વાત કરીશું. તે લોકો પણ અહીંયા છે કે પ્રી મોન્સૂનના નામે કરોડો રૂપિયા જે કાગળ ઉપર ખર્ચ દેખાડવામાં આવે છે તેની કામગીરી પૂર્ણ થાય છે કે કેમ. શું નામ છે આપનું? શું કહેશો? જે પ્રમાણે કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી જે છે તે કરવાની વાતો કરવામાં આવે છે, પરંતુ આપને લાગે છે કે પ્રી મોન્સૂનની કામગીરી થઈ હોય? કામ તો આમાં અવારનવાર બહુ પરેશાન થાય છે, માણસો પડી જાય છે નિકોલ વિસ્તારમાં, અને ગટર અવારનવાર ઉભરાય છે. બહુ તબલ પડે છે નિકોલ વિસ્તારમાં. મારે ચોક્કસ વાત કોઈ ધ્યાન આપતું નથી. ચોક્કસ અંકલ વાત કરવામાં આવે કે ઘણા લાંબા સમયથી સમસ્યા છે, અનેકવાર રજૂઆત પણ કરેલી છે. ચોમાસું હવે નજીક છે, ચોમાસા પહેલા જ આ પરિસ્થિતિ છે, તો ચોમાસામાં શું પરિસ્થિતિ કેવી રીતે આપ અહીંયા સર્વાઈવ કરતા હશો? અહીંયા પાણી કાયમ માટે ભરાય છે, ગટરનું પાણી જ ભરાય છે, ગંદુ પાણી ભરાય છે, અને મચ્છરનો ઉપદ્રવ વધારે છે, અને રાતે ઊંઘવા તો નહીં દેતા. પાણી એવું ગંધ મારે છે ને બાજુમાં બેહાતું બી નથી. ચોક્કસ વાત કરવામાં આવે તો કોર્પોરેટરો કે કોઈ અહીંયા આવે છે ખરા કે કોર્પોરેટર? કોઈ આવ્યું નથી જોવા. આ અઠવાડિયાથી ભરાય છે, ભરાય તો બીજે દાડે ના કોઈ જોવા આવે, કોઈ આવ્યું જ નથી. ચોક્કસ લોકોને પણ હાલાકી પડે છે કે જે પ્રમાણે કાકા શું કહેશો, જે પ્રમાણે ચોમાસા પહેલા જ આ પરિસ્થિતિ છે, શું સમસ્યા? 5-7 વર્ષ પાણી એક ધારું ભરાય છે. હવે આ દિવાલ કરી લીધી, હવે આનો કોઈ નિકાલ નથી. ચોમાસામાં ગોઠણ ઉપર પાણી હોય છે આઠળે ને આ ગટરો ઊંચી લીધી છે તો રોજ ભટકાય છે, રોજ 2 એક્સિડન્ટ થાય. ચોક્કસ જે ગટરો મેં આપને દેખાડી તે પ્રમાણે ગટરો ઊંચી લીધી છે, તેને કારણે અકસ્માત સર્જાય છે. અહીંયાથી રજૂઆત કર્યા બાદ ત્યાં યલો કલર પણ કરવામાં આવ્યો છે. વાત કરવામાં આવે તો કઈ રીતના તંત્રને આપ કહેશો, કારણ કે ચોમાસું નજીક છે, ચોમાસા પહેલા જ આ પરિસ્થિતિ? એએમસીના જે ટોલ ફ્રી નંબર છે એમાં પણ આપણે ઘણીવાર રજૂઆત કરી છે, ઘણીવાર બધા ચેરમેન બધા સભ્યોએ પણ અહીંથી કોલ કરેલા છે, પણ તંત્ર દ્વારા કોઈ આમનું કોઈ નિરાકરણ આવ્યું નથી. ઘણીવાર ફરિયાદો પણ લેખિતમાં પણ આપેલી છે, અને વર્ષોથી એવું નથી કે આ 1 વર્ષથી 2 વર્ષથી, છેલ્લા 5-7 વર્ષથી આ પ્રોબ્લેમ છે. તો તંત્ર કેમ જાગતું નથી, કેમ સોલ્વ કરતું નથી? જ્યારે કોર્પોરેટરો છે તો અહીંયા આટો મારીને વ્યા જાય છે, સ્થાનિક કોઈ ભાજપના કોઈ હોય કાર્યકર્તા હોય તો એને કહીએ તો કે હવે ચૂંટણી પતી ગઈ, હવે અમારું કામ થઈ ગયું. એટલે આ કેવા શું માગે છે આ લોકો, કે શું જીતી ગયા એટલે બસ કઈ કામ નહીં કરવાનું આ લોકોએ? એટલે જી બિલકુલ વાત કરવામાં આવે તો લોકોનો રોષ સ્વાભાવિક છે, કારણ કે ચૂંટણી પૂર્ણ થયા પછી કોર્પોરેટર બની ગયા, કોર્પોરેટર બની ગયા પછી સ્થાનિકોની સમસ્યાનું નિરાકરણ કરવા માટે કોઈ આવતું નથી. ને સાથે જ વાત કરવામાં આવે કે અહીંયા લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે. ચોમાસા પહેલા જ ગટરના પાણી રોડ ઉપર ઉભરાઈ રહ્યા છે, ત્યારે ચોમાસામાં શું પરિસ્થિતિ હશે તે સમજી શકાય છે. ત્યારે આ લોકોની ફરિયાદનું તંત્ર નિરાકરણ કરશે, કાયમી સોલ્યુશન ક્યારે લાવશે તેની લોકો રાહ જોઈ રહ્યા છે. શહેરના ખોખરા વિસ્તારમાં પણ પાણી ભરાવવાની સમસ્યા સર્જાતી હોય છે, ત્યારે પ્રી મોન્સૂન કામગીરીની શું ખરેખર થઈ છે કે કેમ, અને જો થઈ છે તો શા માટે હજુ સુધી શહેરના અનેક રોડ ખોડાયેલી હાલતમાં છે, તેવા જનતા તંત્રને પ્રશ્ન પૂછી રહી છે.
આજે આપણે જોઈએ અમદાવાદની પરિસ્થિતિ તો આખા અમદાવાદમાં ઘણી બધી જગ્યાએ ઓલરેડી બધી કામ ચાલી રહ્યા છે, રોડ રસ્તાના, ગટરના. હજી જો વરસાદ આવ્યો નથી, થોડું પાણી પડે તો રોડમાં ખાડા પડી જાય છે, ગાબડા પડી જાય છે. અને આ લોકો પ્રી મોન્સૂનની વાતો કરે. હવે વરસાદ જેમ ચાલુ થશે, ઓલરેડી કામ ચાલુ છે બધી જગ્યાએ, ટ્રાફિકની સમસ્યા છે, આટલા બધા લોકો હેરાન થાય છે, એમ્બ્યુલન્સ હેરાન થાય છે. જ્યારે લોકો આટલું ટેક્સ ભરે, આટલું મોટું બજેટ હોય કોર્પોરેશનના, આટલા પૈસા હોય, આટલા બધા અધિકારી હોય, તો આ લોકો શું કરે છે, શું રિવ્યૂ કરે છે? કેમ આવું બધું સોલ્યુશન નથી લાવવા માંગતું? વર્ષોથી આ લોકો સત્તામાં છે, તો કેમ આનું પ્રોપર સોલ્યુશન નથી લાવતા? આપણે જોઈએ અત્યારે કે ગટરના પાણીઓ ઉભરાય છે, અંડરબ્રિજમાં પાણી ભરાઈ જાય છે. જેમ વરસાદ આવશે નજીક, એમ લોકોને વધારે હેરાન થવાનું ચાલુ થઈ જશે. હવે સાહેબ, વર્ષોથી અમે સાંભળતા આવ્યા છીએ અને જોતા આવ્યા છીએ કે જ્યારે પણ વરસાદની સિઝન ચાલુ થાય છે એની પહેલાં મોટા મોટા વાયદાઓ કરવામાં આવે છે. ચૂંટણીઓ વખતે વાયદા કરવામાં આવે છે. ઉમેદવારો વોટ માગવા આવી જાય છે ઢોલ નગારા સાથે, અને આ કામ કરીશું, તેમ કામ કરીશું. પણ હજી સુધી પરિસ્થિતિ 25-30 સાલોમાં બદલાઈ નથી. અમે તો હજી પણ જોઈએ છે કે રસ્તાઓ ખોદાયેલા પડ્યા છે, શહેરની હાલત એકદમ ખરાબ છે, એક્સિડન્ટ ઝોન બની ગયા છે. એ રીતની પરિસ્થિતિ ઊભી થઈ રહી છે આખા અમદાવાદ શહેરમાં. અને પાણી જ્યારે 1-2 ઇંચ બી વરસાદ પડે છે તો સમુદ્રનું સ્વરૂપ લઈ લે છે શહેર. એ રીતની પરિસ્થિતિ છે. લોકોને હાલાકી એટલી થાય છે કે આવું જવું મુશ્કેલ પડી જાય છે. લોકોને ક્યાંક અર્જન્ટમાં હોસ્પિટલ જવાનું હોય, ક્યાંક બાળકોને નિશાળે જવાનું હોય, ગમે તે અર્જન્સી હોય, પણ એવી હાલાકી થઈ જાય છે કે લોકો ત્રાહિમામ થઈ ગયા છે. એટલે અમારી એ જ પ્રાર્થના છે કે હવે તંત્ર સુધરે અને તંત્ર ઉજાગર થાય. पहले तो मैं आपका स्वागत करता हूं कि आपने इस तरह के मुद्दे को उठाया है. ये बहुत ही अहम मुद्दा है जो वर्षों वर्ष इसका निराकरण आज तक नहीं हो पा रहा है. आज पूरे अहमदाबाद में हम मार्केटिंग का काम कर रहे हैं, पूरे अहमदाबाद में हम घूम रहे हैं, हर जगह ये देखा जाता है कहीं ना कहीं पानी भरा हुआ रहता है. पानी भरना भी स्वाभाविक है मानसून के टाइम पे, लेकिन उसका निकाल होना बहुत महत्व की चीज़ है. अगर हम सही रूप से रोड प्लानिंग किया हुआ हो तो उसके अंदर पानी भराने की कोई जगह नहीं रह जाती है. गटर व्यवस्था सही से करी गई हो और समयानुसार उसका साफ सफाई किया जाए तो किसी भी प्रकार का पानी कहीं पे भी एक्यूमुलेट नहीं हो सकता. ये एक प्लानिंग के तहत किया जाता है, लेकिन प्लानिंग का अमलीकरण जो सही रूप से होना चाहिए वो नहीं हो पाता है. उसके लिए हम कौन जिम्मेदार है ये कहना मुश्किल है, क्योंकि ऊपर से लेके नीचे से सभी लोग उसके लिए जिम्मेदार है. आम नागरिक भी है, उतना ही जिम्मेदार एएमसी भी है, उतनी ही जिम्मेदार हमारी नगर पालिका भी है. अगर सही समय पे सही कार्य किया जाए तो इसका निराकरण करना कोई बड़ी चीज़ नहीं है. लेकिन जैसे ही प्री मानसून चालू होता है सभी जगह खड्डा करके सब जगह रोड डाइवर्जन किया जाता है. अभी कल मैं मोरबी गया था, वाकानेर के अंदर चक्का जाम किया गया था, ट्रैफिक ब्लॉक कर दी गई थी. वहाँ पे तकरीबन 1 साल से वन वे में ट्रैफिक करीबन 7 किलोमीटर चल रही है. वाकानेर मोरबी के जाते हैं तो बीच में पड़ता है. तो ये स्थिति हर जगह की है और अहमदाबाद की स्थिति तो बहुत ही दयनीय स्थिति है. उसमें भी अगर पूर्व विस्तार में देखा जाए तो हर जगह हर डाइवर्जन दिया गया है, जहाँ पे हर आए दिन वहाँ पे अकस्मात हो रहे हैं. अगर इस दौर में अगर बारिश पड़ जाती है और थोड़ी सी ज़्यादा बारिश पड़ गई, पानी का भराव हो गया तो घटना ऐसी सर्जित होगी जिसके का कोई जवाब भी नहीं दे पाएगा. बिना पानी भराए रोज घटनाएं हो रही हैं. जब पानी भराएगा तब क्या क्या घटनाएं होगी इसके बारे में कहना बहुत ही मुश्किल है. तो हम सरकार से निवेदन करेंगे कि एक अच्छी प्लानिंग करके इसका प्लान ऐसा किया जाए कि हर साल खड्डा खोद करके डाइवर्जन करके रोड को ब्लॉक ना करना पड़े, क्योंकि ये 1 साल का काम नहीं है. ये लगातार जब मानसून आता है तब ये इस तरह का कार्य किया जाता है और ये कार्य करने में ही पेच वर्क और पोर्ट होल भरने में ही मानसून खत्म हो जाता है और वाइंड अप हो जाता है ये चीज़. बस इससे ज़्यादा हम कुछ नहीं कहना चाहेंगे. सरकार खुद समझदार है, सरकार को हम बता सकते हैं, ध्यान दिला सकते हैं. बाकी उन એક અલગ અલગ એરિયામાં અલગ અલગ એરિયાની કામગીરી હોય છે. અમુક એરિયામાં રોડ બરોબર ના હોય તો જલ્દી બગડી જાય તો ગવર્મેન્ટ તો રિપેર કરવા બેઠી જ છે. ગવર્મેન્ટ અલગ અલગ ડિપાર્ટમેન્ટ બનાવેલા છે. દરેક એરિયામાં મસ્ટર સ્ટેશન જે એમને એરિયાનું કામ કે એરિયા પર પ્રોપર સરખી રીતે કામ ના થાય, સારા કોન્ટ્રાક્ટરો ના હોય તો એ આપણને બધાને તકલીફ પડે. કોન્ટ્રાક્ટરો સારા હોય, જવાબદારવાળા હોય અને કરપ્ટેડ ના હોય એવા કોન્ટ્રાક્ટરો સારી રીતે કામ થાય ને કે એમને ધૂક લગાડીને જતા રહે તો આપણને હંમેશા તકલીફ પડવાની જ છે. એના પર ટીમ હોવી જોઈએ. ભાઈ જે વચ્ચે ઘૂસણખોરી છે, કમિશનિંગ કે ભાઈ આ કમિશને પેલા પૈસા ખાઈ જશે તો પ્રોપર મટીરિયલ વાપરવાનું, મટીરિયલ પ્રોપર વાપરે તો કામ થાય. તો ગવર્મેન્ટને પ્રોપર મટીરિયલ નથી વાપરવું. એક અમેરિકન કોઈ કંપની હતી, એને કીધું હું તમને રોડ બનાવેલો 40 વર્ષ કશું નહીં થાય, તો ગવર્મેન્ટે એનું ટેન્ડર કેન્સલ કરી નાખ્યું. પ્રી મોન્સૂનની કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થાય છે ખરા, પણ વ્યવસ્થિત નહીં થતી.
જ્યાં જો ત્યાં ખાડો છે, ખોદાઈ જાય, ઘણા લોકો પડી જાય છે. હું એ ફરું છું બધે એક્ટિવા લઈને, 2-3 જ્યાં રોડ બંધ છે, રોડ જામ થઈ જાય, એનો નિકાલ બરોબર થતો નહીં. અને અમે ટેક્સ પણ ભરીએ છીએ. જ્યાં જઈએ ત્યાં પાણી ગટરનું પાણી ઉભરાય છે. એની સાફ સફાઈ વ્યવસ્થિત થઈ નહીં રહી છે. કામ ચાલુ છે એમ કે ચાલુ છે તો એ ચાલ્યા કરે છે. ગમે ત્યાં જાઓ, જ્યાં જોઈએ ત્યાં ખાડો ખોદાય છે, રોડ એક સાઈડ બંધ કરી નાખે છે, એમાં તકલીફ પડે છે. અને ગટરની લાઈન વ્યવસ્થિત સાફ થતી નહીં. ઘણી જગ્યાએ ન્યૂ મણિનગર બાજુ જાઓ, રામોલ બાજુ, ઘણી વખત હું નીકળું એ બાજુ તો રોડનું કામ ચાલુ છે પણ હજુ વ્યવસ્થિત થયું નથી. એમાં આ વાતાવરણમાં આ ચોમાસાની અંદર વધારે તકલીફ પડશે. આમ જેમ બને એમ વ્યવસ્થિત કરો. સરકારને હું આ જ વિનંતી કરું છું કે થોડું કામમાં ધ્યાન આપે. કામ ચાલુ છે છેક નીચેથી લઈને ઉપર સુધી. હું બસ ખાલી રિક્વેસ્ટ કરી શકું છું કે આનું થોડું અધિકારીઓ લોકો ધ્યાન આપે. જય હિન્દ, જય ભારત. બીજી બાજુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દર વર્ષે પ્રી મોન્સૂન એક્શન પ્લાનો તૈયાર કરે છે, પરંતુ તેમ છતાં પણ આ પ્લાન સામાન્ય વરસાદમાં જ ધોવાઈ જાય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી હેઠળ કામગીરી કરવામાં આવી છે. નજર કરી આયોજન પર. 26 જગ્યાએ કંટ્રોલ રૂમનું આયોજન, કેચપીટ સફાઈ, વરસાદી પાણીના કેચપીટ તથા ગટર લાઇનની ડિસલ્ટિંગની કામગીરી, વોટર લોગિંગ થતા એરિયામાં પાણી ના ભરાય તેનું પ્લાનિંગ, પાણી ભરાય તો તાકીદે ખાલી કરાવવાની યોગ્ય વ્યવસ્થા, અધૂરા રોડ રસ્તા કામો તથા વરસાદી પાણીના નિકાલની લાઇનોના કામો તાકીદે પૂર્ણ કરવા આયોજન, નવી સ્ટ્રીટ લાઇટના કામના ખોદાણ, નવી ડ્રેનેજ લાઇન ખોદાણ તથા ગેસ કંપની, ટેલિકોમ કંપની દ્વારા થતા ખોદાણના કામોથી અકસ્માત ના સર્જાય તેનું આયોજન, ચોમાસાની સિઝન દરમિયાન ખોદકામની મનાઈ હુકમ, થયેલ કામના યોગ્ય પુરાણની ચકાસણી કરાવવા. શહેરમાં ચોમાસાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે હજુ પણ શહેરના અનેક એવા વિસ્તાર છે કે જ્યાં રોડ ઉપર ખાડા ખોદેલા રાખવામાં આવ્યા છે. વાત કરવામાં આવે અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં તો ત્યાં પણ જે ખાડા છે તે હજુ પૂરવામાં આવ્યા નથી. સાથે જ વાત કરવામાં આવે કે અનેક જગ્યાએ આ જ પ્રકારની જે પરિસ્થિતિ છે, રોડ ખોદેલા રાખ્યા છે તો કેટલીક જગ્યાએ ગટર એટલે કે ડ્રેનેજની કામગીરી ચાલી રહી છે. સાથે જ વાત કરવામાં આવે તો દર વર્ષે પ્રી મોન્સૂન પહેલાં સંપૂર્ણ રીતે ગટરની કામગીરી પૂર્ણ થઈ હોય અને પ્રી મોન્સૂનની કામગીરી પૂર્ણ થઈ હોય તેવા દાવા પણ કરવામાં આવતા હોય છે, પરંતુ અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા ઠેરની ઠેર હોય છે. અત્યારે જો વાત કરવામાં આવે કે દાણી લીમડા વિસ્તારની આ હજુ અહીંયા ખાડો ખોદેલો છે. જો વરસાદ આવે અને વરસાદ આવ્યા બાદ પુરાણ અહીંયા સરખું ન થાય તો અહીંયા ફરીથી કોઈક વાહનો ફસાય અને સાથે જ કોઈ પણ જે કહી શકાય કે આકસ્મિક ઘટના બની શકે તેવી પરિસ્થિતિ છે. તંત્ર દ્વારા ક્યારે સંપૂર્ણપણે કામ પૂર્ણ કરશે તે એક પ્રશ્ન છે. પ્રી મોન્સૂનની કામગીરીમાં એએમસી દ્વારા ડ્રેનેજ અને સ્ટ્રોંગ વોટરની લાઇનની સફાઈ ઉપરાંત કોર્પોરેશન અને કામગીરી કરે છે, પરંતુ તેમાં છતાં પણ પ્રજા તો હેરાન પરેશાન થતી જ હોય છે. સ્ટ્રીટ લાઇટ ચાલુ રહે તથા સ્ટ્રીટ લાઇટ થાંભલા પડવા અને વીજ કરંટની શક્યતાનું નિવારણ કરાવવું, વિવિધ અંડરપાસોમાં પાણી ન ભરાય તેનું આયોજન કરાવવું, જો અંડરપાસમાં સંજોગોમાં પાણી ભરાય તો તાકીદે ખાલી કરવાની વ્યવસ્થા ગોઠવવી, વરસાદી પાણીના નિકાલ સાથે સંલગ્ન વિભાગો જેવા કે ઇજનેર વિભાગ, ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગ તથા એસટીપી વિભાગની કામગીરીનું મોનિટરિંગ કરવું, ઇજનેર વિભાગ, ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગ તથા એસટીપી વિભાગો વચ્ચે યોગ્ય સંકલન ખૂબ જરૂરી હોય છે. ડી વોટરિંગ વાન, વરુણ પંપ તથા અન્ય યોગ્ય વ્યવસ્થા સ્ટેન્ડ ટુ રાખવી. ત્યારે જોવું એ રહેશે કે આ વર્ષે પ્રી મોન્સૂનની કામગીરી પાછળ કરેલ ખર્ચો લેખે લાગે છે કે કેમ. અમદાવાદથી કેમેરામેન કૌશિક પરમાર અને ચંદ્રકાંત વોરા સાથે રિપોર્ટર બ્રિજેશ દવેનો ખાસ અહેવાલ, ગુજરાત ન્યૂઝ.